આ રક્ષાબંધને આપણે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર જે આપણે કહી રહ્યા છીએ તો ઘણી બધી ગિફ્ટો આપણે આપતા હોય, હાર્ડ કેશ આપતા હોય, બહેન ભાઈની રક્ષા માટે એક રક્ષાસૂત્ર બાંધતી હોય, તો આપણે બીજું શું વિચારી શકીએ, એમ શું ભેટ આપી શકીએ? તો તમે આપણે તંદુરસ્ત રહીશું એવો સંકલ્પ લઈને પણ આપણે ભેટ આપી શકીએ, એમ આપણે બેન ભાઈને આપી શકીએ અને પતિ પત્નીને. તો આપણે જે કંઈ પણ આપણે સંસ્કૃતિમાં જે કંઈ પણ રિલેશનથી આપણા ઘરની અંદર બંધાયેલા છીએ, તો ફક્ત ને ફક્ત ઓબ્જેક્ટિવ વસ્તુઓ આપણે આપી રહ્યા છીએ, પણ મેન સબ્જેક્ટ કે જેની અંદર આજે માનવ વચ્ચોવચ આવીને ઊભો છે, ચારે બાજુ એકદમ ઊંડો દરિયો ખાડો છે, કોઈ બાજુ આપણે જઈ શકતા નથી, એવા ટાઈમમાં બેરલી હોસ્પિટાલિટી સિવાય કોઈ વાત નથી હોતી. એવરી વીક, એવરી ટ્વાઇસ અ ડે, દરેક ઘરની અંદર આ પ્રશ્નો ઊભા થતા રહેલા છે અને આનાથી આગળ 50 ટાઈમ હાઈ એટલે 50 ટાઈમ હાઈ ડિસીઝ વધવાના છે એવું પ્રિડિક્ટ કરવામાં આવ્યું છે. હોસ્પિટલો પણ ઓછી પડશે. તો એવા ટાઈમની અંદર આપણે ભેટ શું આપીએ? તો હેલ્થ પણ આપીએ ને. આપણે રસોડાની અંદર શું શું વપરાઈ રહ્યું છે એનો જસ્ટ વિચાર કરીએ. આપણને તહેવારો આપ્યા છે ભગવાને, તો તહેવારની અંદર ઉત્સવમાં આવીને કેવું ખાવું કેવું ના ખાવું એટલા બધા ઓવર પેલા ના થઈ અને આપણે એનો કંટ્રોલ રાખીએ. અમારા ત્યાં તમે મુલાકાત કરો, વધારે ડિટેલમાં જવું હોય તો. અને સ્વસ્થ ઘર અને સ્વસ્થ કુટુંબનો સાથી એટલે ગૌ વિશ્વ